આજે ખૂબ ગંભીર મુદ્દા ઉપર આપણે ચર્ચા કરીશું. રવિવાર હોવા છતાં આજે પ્રેસ રાખવાનું મુખ્ય કારણ એવું છે કે ભારતીય જનતા પાર્ટી છે એ લોકતંત્રને ખતમ કરવા માગે છે અને અત્યારે આપણે કચ્છ જિલ્લામાં મતદાર સુધારણા કાર્યક્રમ ચાલી રહ્યો છે, જેમાં 18/1 સુધીમાં જે ડ્રાફ્ટ યાદી પ્રસિદ્ધ થઈ એની સામે તમારે વાંધા લેવા હોય, નવા નામ ઉમેરવા હોય, એ બધો કાર્યક્રમ ચાલવાનો હતો. ત્યારે ભારતીય જનતા પાર્ટી ખાસ કરીને કચ્છ ભાજપ દ્વારા લોકશાહીને ખતમ કરવા માટે કચ્છ જિલ્લામાં જુદી જુદી વિધાનસભા ક્ષેત્રમાં 25થી 30,000 વાંધાઓ જે ફોરમ નંબર 7 ભરી અને દરેક ચૂંટણી અધિકારીને પોતાની ગાડીમાં, ભારતીય જનતા પાર્ટીની પોતાની ગાડીમાં જઈ અને ત્યાં એ આપી આવ્યા છે અને એ ચૂંટણી અધિકારી દરેક BLOને આપશે. અને ભાજપે એક ટાર્ગેટ કર્યું છે કે દરેક બૂથ ઉપર 40, 50, 60 નામો ઓછામાં ઓછા કમી થવા જોઈએ. ભાજપના પ્રમુખ, જિલ્લા ભાજપના પ્રમુખ દરેક જગ્યાએ તાલુકામાં મિટિંગ કરી અને એમના કાર્યકરોને પણ સૂચના આપેલી હતી કે કોઈ પણ હિસાબે ત્યાં નામો કમી થવા જોઈએ. એના ભાગરૂપે અમને કાલે જાણવા મળ્યું, ગઈકાલની જ વાત છે, હવે માત્ર આજે છેલ્લો દિવસ છે, ગઈકાલે શનિવાર હતો, કાલે સાંજના 4 વાગ્યાની આજુબાજુમાં દરેક ભાજપના કાર્યાલય, કચ્છ ભાજપના કાર્યાલયમાંથી ગાડીઓમાં મૂકીને દરેક ચૂંટણી અધિકારીને ત્યાં બ્લોકમાં 7 નંબરના ફોર્મ રજૂ કરી આવ્યા કે આ નામો ખોટા છે. અને એ નામો જે કમી કરવા માટેની જે 7 નંબરનું ફોર્મ ભર્યું છે, 7 નંબરના ફોર્મથી વાંધો લેનારે એ નામ કમી કરવા માટેની માંગણી કરતા હોય છે. ત્યારે એમાં અમે જોયું, અમને દેખાણું કે 90% એવા લોકો છે કે એક જ સમાજને ટાર્ગેટ કર્યું છે અને ખાસ કરીને દરેક ગામોમાં મુસ્લિમ જ્યાં દેખાણા ત્યાં એને ટાર્ગેટ કર્યું છે. અને આ બધી જે ફોરમ નંબર 7 છે એ પ્રદેશ કાર્યાલયમાંથી ભરાઈ અને જિલ્લા કાર્યાલય, ભાજપના કાર્યાલય સુધી આવેલા અને જિલ્લા ભાજપ કાર્યાલય દરેક ચૂંટણી અધિકારીને આપ્યા. આ ખૂબ ગંભીર બાબત છે, કારણ કે લોકશાહીમાં દરેકને એકમત આપવાનો અધિકાર છે. કોઈનું તમે નામ કેવી રીતે કમી કરી શકો? અને માણસો હયાત છે. મને મારા વિસ્તારમાંથી મારા પોતાના ગામમાં, ભીમાસર ગામમાં મેં 39 નામ જે કમી કરવા માટેની અરજી આવી છે, એમાં 34 નામ મુસ્લિમોનો છે, જે અત્યારે મારા ગામના જ છે. એના વડીલો પારજી અહીંયા રહે છે, એના નામો તમે કેમ કમી કરી શકો? આ તો મેં તમને દાખલો આપ્યો. બાકી દલિત છે, કોલી છે, ભીલ છે, જે સમાજ છે, કોંગ્રેસ પેરી મતદારોને ગોતી અને ટાર્ગેટ કરવામાં આવ્યું છે કે કોઈ પણ હિસાબે આ નામો કમી થવા જોઈએ. અને એવા 25થી 30,000 વાંધાઓ કચ્છમાં જુદા જુદા આપણા ARO અને એમને રજૂ કરેલા છે, જેની સામે અમને સખત વાંધો છે. અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ગંભીરતાથી પત્ર લખ્યો છે, એક પણ સાચું નામ કમી ન થવું જોઈએ, એક પણ. દરેક મતદારને મતદાનનો અધિકાર છે. જિલ્લા ચૂંટણી અધિકારીને પણ અમે ફરિયાદ કરી છે. પહેલી વાત તો એ છે કે જે એના નિયમ છે ચૂંટણીના પંચના, એના મુજબ કોઈ પણ બ્લોકમાં વાંધો ન લઈ શકે. એક કોઈ વાંધો લેવો હોય તો વધારે ને વધારે 5 નામો સામે વાંધો લઈ શકો. પણ આ તો હજારો નામના ફોર્મ ભરી અને તમે ડેપ્યુટી કલેક્ટર કે મામલતદાર કચેરીમાં કેવી રીતે પહોંચાડ્યા, એના અમે CCTV ફૂટેજ માગીએ છીએ. કોણ આપવા આવ્યું હતું? અને કાયદાની જોગવાઈ મુજબ કોઈ પણ ખોટી માહિતી આપે તો એને 1 વર્ષ સુધીની જેલની સજા છે, દંડની સજા છે. જેથી અમે રાજ્ય ચૂંટણી પંચને આજે ફરિયાદ કરતો પત્ર લખ્યો છે કે જેમને પણ ખોટું કર્યું હોય એના CCTV તમે ફૂટેજ મંગાવો, કોણ આપવા આવ્યું હતું, અને આવા જે લોકો આપવા આવ્યા છે એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ. મારું નામ એમ રીતે ખોટી રીતે કોઈ ફરિયાદ કરે કે આનું નામ કાઢી મૂકો તો એની સામે ફોજદારી થઈ શકે. તો એક જે લોકો છે જવાબદાર, એની સામે જિલ્લા ચૂંટણી અધિકારી ફરિયાદ નોંધાવે. અને અમે દરેક જિલ્લા ચૂંટણી અધિકારી હોય કે તમારે RO હોય કે ARO હોય, દરેકને ગંભીરતાથી અમે ચેતવણી આપવા માગીએ છીએ કે એક પણ નામ જો કમી થશે, સાચું નામ, તો તમારી જવાબદારી રહેશે. અને એને આવનારા દિવસમાં કાયદેસર અમે કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે. આજે રાજ્ય ચૂંટણી પંચને પણ અમે ગંભીરતાથી લખ્યું છે. ખાસ કરીને નવાઈની વાત તો એ છે કે હમણાં ચૂંટણી મતદાર યાદી સુધારણાનો કાર્યક્રમ ચાલ્યો તો એમાં એવા નામો કમી કરવાના હતા જેના મરણ થયા હોય, મૃત્યુ પામ્યા હોય, અથવા તો બીજી જગ્યાએ અહીંથી સ્થળાંતર મતલબ શિફ્ટિંગ કરી ગયા હોય, એવા નામો કમી કરવાની વાત હતી. જેમાં આ આખી મતદાર યાદી સુધારણાનો પહેલો ડ્રાફ્ટ આવ્યો તો એમાં કલેક્ટરો, પૂર્વ કલેક્ટર, એમના પરિવારના બધા નામો આવશે મતદાર યાદીમાં. એમાં અરોરા સાહેબ હોય, રાણા સાહેબ હોય. રાણા સાહેબ તો કેટલા સમય પહેલાં બદલી ગયા છે, તો એના વતીથી કોને ફોર્મ ભર્યું, કોને ફોટા એમના આપ્યા? આ પણ એક તપાસનો વિષય છે ને. ગંભીરતાથી કોઈ ચૂંટણી પંચે કામગીરી કરી હોય એવું દેખાતું નથી.
માત્ર ને માત્ર ટાર્ગેટ કરી અમુક વર્ગના લોકો, અમુક સમાજના લોકોને નામો કમી કરી અને લોકતંત્રને ખતમ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટી અત્યારે કરી રહી છે. તો અમે એમને જવાબ આપવા માગીએ છીએ કે એક પણ સાચું નામ તમને કમી થવા દેશું નહીં. દરેક જગ્યાએ અમારા તાલુકા પ્રમુખો છે, દરેક ગામે અમારા કાર્યકરો છે, આગેવાનો છે, બધાને અમે આજે સૂચના આપી દેશું. તમારા BLO પાસેથી માહિતી મેળવો કેટલા નામો કમી થવા માટેની અરજીઓ આવી છે, એમાં કેટલા ખોટા નામો છે, જેને અરજી આપેલી હોય એમાં સહીઓ પણ ક્યાંક ખોટી કરી છે, એના મોબાઈલ નંબર પણ ખોટા રાખવામાં આવ્યા છે. અને એ જ વિધાનસભાનો જે હોય મતદાર એ જ વાંધો લઈ શકે, ગમે કોઈ પણ વ્યક્તિ વાંધો લઈ શકે નહીં. પરંતુ આ તો પ્રદેશમાંથી જ ભરાઈને આવેલા છે, એટલે આમાં નક્કી બધી ગેરરીતિઓ ખૂબ થઈ છે અને આનો ગેરરીતિ સામે એની તપાસ થવી જોઈએ ગંભીરતાથી, અને સાચું એક પણ નામ ન નીકળે એના માટે ચૂંટણી પછી ગંભીરતા રાખવે. આ બાબતે અમે જિલ્લા અધિકારી સાહેબ સાથે ગઈકાલે વાત કરી છે, અમારા પ્રાંત અધિકારીઓ સાથે પણ વાત કરી છે કે ભાઈ તમે તપાસ કરો, BLOને સૂચના આપો કે જેની સામે વાંધો લેનારને અને જેની સામે વાંધો લેવાનો છે એ બંનેને તમે બોલાવો, એને સાંભળો. એ પુરાવા તો આપવા જોઈએ ને વાંધો લેનારે, કે આ માણસ ખોટો છે એનો પુરાવો આપવાની જવાબદારી વાંધો લેનારનો છે. તો આ વાંધો લેનાર માત્ર જિલ્લા પ્રમુખની સૂચનાથી, પ્રદેશ પ્રમુખની સૂચનાથી એમના કાર્યકરોને હોદ્દેદારોએ જિલ્લા કાર્યાલયમાં બેસીને બધા ફોર્મ અહીંયા કને વિતરણ કર્યા છે અને દરેક જગ્યાએ પહોંચાડવાનું કામ જિલ્લા ભાજપ કાર્યાલયે કરેલું છે. આની સામે અમને વાંધો છે. અમે કચ્છના દરેક લોકોને ખાસ કરીને સાવધાન કરવા માગીએ છીએ. જો તમે આ હવે છેલ્લા દિવસો છે BLO પાસે જઈ દરેક ત્યાંના આગેવાન હોય, સરપંચ હોય, હોદ્દેદાર હોય, ચૂંટાયેલા પ્રતિનિધિ હોય, ત્યાં જઈને તપાસ કરે કે તમારું નામ કમી કરવા માટેની અરજી તો નથી આપી ને. ખૂબ ગંભીર બાબત છે આ. લોકશાહી બચાવવી હશે તો સાચો મતદાર એક પણ રહી જવો જોઈએ નહીં. અને ભાજપ જે રીતે અત્યારે કારસો કરી રહી છે, આ એક જાતનું હું તો કારસ્તાન કહીશ કે તમે આટલી બધી હદે જાઓ છો કે સાચા નામો તમારે કમી કરાવવા માટેની તમારે અત્યારે આ પરિસ્થિતિનું નિર્માણ તમે કર્યું છે, તો ખૂબ ગંભીર બાબત છે. ભારતીય જનતા પાર્ટીના નેતાઓને શરમ આવવી જોઈએ કે તમે આ લોકતંત્ર છે કે મજાક બનાવી રહ્યા છો લોકતંત્રની. ખૂબ ગંભીર બાબત છે. આના વિરુદ્ધ જે CCTVમાં જે પણ લોકો ફોર્મ રજૂ કરવા ગયા હોય એની સામે ફોજદારી ફરિયાદ થવી જોઈએ કે એ ટાઈમના અમે માંગશું ફૂટેજ. પ્રાંત ઓફિસમાં ગયા હશે, મામલતદાર ઓફિસ પાસે ગયા હશે, કોણ આપવા આવ્યું તો આટલા બધા ફોર્મ આજે થપ્પા 5-10 હજારના ફોર્મ ભરી અને ત્યાં સીધા રજૂ કર્યા છે. તો આ ખૂબ ગંભીર બાબત છે અને એના માટે થઈને આજે અમે આજ રવિવાર હોવા છતાં આપને પ્રેસ બોલાવી છે અને અમે તમને એમના ત્યાંના જિલ્લા ચૂંટણી અધિકારી કલેક્ટરશ્રીને પણ આ પત્ર લખી અને આ જે ગંભીરતા છે એની સામે અમે એમને પણ પત્ર લખ્યો છે. જે પણ જવાબદાર હોય, જેને પણ ખોટી રીતે ફોર્મ રજૂ કર્યા છે, 7 નંબરનું ફોર્મ એટલે કોઈ પણ નાગરિકનો અધિકાર છીનવવાનું એ ફોર્મ છે કે જીવતો માણસ હોય જે મતદાર છે એને તમે કમી કેમ કરી શકો. અને એક જ સમાજની જેટલા ફોર્મ આવ્યા છે, તમે હું દાવા સાથે કહું છું, કચ્છમાં અમે આંકડો લેશું આવતીકાલે, એ પણ તમને આપશું, જેટલા ફોર્મ આપ્યા છે એમાં 90% એક જ સમાજના લોકો હશે. એ તમને દાવા સાથે કહું છું કે આ નામ કમી કેમ કરી શકાય. ખૂબ ગંભીર બાબત છે કે કોંગ્રેસ જે મતદારો છે એને જેન કેન પ્રકારે ઉપરના એમના અકાઓની સૂચનાઓ છે. જેવી રીતે બિહાર જીત્યા છે, જેવી રીતે અમે અહીંયા મુંબઈમાં, મહારાષ્ટ્રમાં ખેલ કર્યો છે, એવી રીતે આમાં પણ કરી શકે એવું છે. આ એનું કારસ્તાન છે કે પોતાના સાચી લોકશાહીથી આ જીતવા નથી માગતા. આવી રીતે કારસ્તાનો કરી અને ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા જાળવી રાખવા માંગે છે. એના માટેની આજે પ્રેસ છે. આપના માધ્યમથી સમગ્ર કચ્છમાં આ મેસેજ જવો જોઈએ એ આપ સૌને મારી વિનંતી. જય હિન્દ, જય ભારત. ધર્મસુત સુઝુકી, ધર્મસુત ઓટો લિંક LLP, 62 પ્રસાદી પ્લોટ, સંસ્કારનગર, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825553691.